अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। पूरा વિશ્વની અંદર હજારો વર્ષોથી વિવિધતામાં એકતા, એ સૂત્ર જ્ઞાની પુરુષોએ આપ્યું છે। વિવિધતામાં એકતા, એ સૂત્ર વ્યવહારમાં પણ ઉપયોગ કરી શકાય, ધર્મમાં પણ ઉપયોગ કરી શકાય અને આધ્યાત્મમાં પણ ઉપયોગ કરી શકાય। આ સૂત્ર બધી જગ્યાએ લાવવું પડે। સામાજિક લાઈફની અંદર વ્યવહારમાં વિવિધતામાં એકતા એટલે શું? ઘર, પરિવાર અને સમાજમાં જે અલગ અલગ પ્રકારની પ્રકૃતિ છે, ઘર સમાજમાં જે અલગ અલગ પ્રકારની પ્રકૃતિ છે એ વિવિધતા છે, પણ વિવિધતામાં એકતા એટલે વિવિધતામાં એકતા એટલે કે બધાની પ્રકૃતિ અલગ હોવા છતાં પણ આપણે બધી પ્રકૃતિમાં સમભાવ રાખીએ તો નિકાલ આવે। સમભાવનો મતલબ જેવી જેની વાણી, જેવું જેનું વર્તન, એવો સામે વાળાનો હિસાબ। હિસાબને આધારે વ્યક્તિ છે, વ્યક્તિને આધારે હિસાબ નથી। શું કીધું? હિસાબને આધારે મારો પાપનો ઉદય છે એટલે ચોર ભેગો થયો, ચોર છે એટલે મને ભેગો ના થયો। ના સમજાયું? હિસાબને આધારે વ્યક્તિ છે, વ્યક્તિને આધારે હિસાબ। આ ગામમાં ચોર છે એટલે મને ભેગો ના થયો, મારો હિસાબ પાક્યો એટલે ચોર મને ભેગો થયો। સમજાય છે? ધર્મમાં વિવિધતામાં એકતા। દુનિયાના તમામ ધર્મો એ આપણી દ્રષ્ટિમાં એક જ હોવા જોઈએ, કારણ કે ધર્મોમાં એકતાનો મતલબ થાય દરેક ધર્મની અંદર કેમ કરીને જીવો પુણ્ય બાંધે, પાપ ન કરે અને પાપ થાય તો પ્રાયશ્ચિત કરે। આ બધા ધર્મોમાં કોમન કહેવામાં આવે છે। યસ કે નો? ધર્મ કોઈ પણ હોય, વક્તા કોઈ પણ હોય, ગુરુ કોઈ પણ હોય, શાસ્ત્ર કોઈ પણ હોય, પણ આ તો કોમન વસ્તુ છે। એટલે વિવિધતામાં એકતા। અને આધ્યાત્મમાં વિવિધતામાં એકતા એટલે શું? આધ્યાત્મ એટલે કે અનેક પ્રકારની પ્રકૃતિ હોવા છતાં બધાની પ્રકૃતિ કુદરતી રચના છે। યસ કે નો? એટલે કુદરતી રચનામાં એ ઇન્ડિવિડ્યુઅલ ડિફરન્સીસ દેખાવા છતાં ઇટ ઇઝ અ પાર્ટ ઓફ નેચર। યસ ઓર નો? પ્રકૃતિ પણ કુદરતની, ઓપરેશન એ કુદરતનું અને રોલ પણ કુદરતનો ટુડે, કારણ કે પ્રકૃતિ કુદરતની છે તો રોલ કોનો હોય? કુદરતનો જ હોય ને। ઘણા બધાનું મનમાં એવું હતું કે સ્વામીજી કર્મ તો આપણું ને। આ પ્રશ્ન ઘણા બધાના મનમાં આવે છે કે કર્મ તો આપણું ને, ત્યારે આ પ્રકૃતિ આવી ને। ત્યારે મેં કીધું એટલું ધ્યાન રાખજો, પ્રોગ્રામ કરી ત્યારે આ પ્રકૃતિ નથી, બોલતા નથી। યસ કે નો? એ વખતે બોડી જુદી હતી અને આ ફ્રેશ બોડી મળી છે ટુ સફરિંગ યોર પ્રીવિયસ બર્થ કર્મ। ઓકે, સો ધીસ બોડી ઇઝ નોટ રિસ્પોન્સિબલ. This body is 100% player given by the nature to suffer your previous birth deed.
So you are not blame and claim to this Prakriti. Okay? By any angle. શું કીધું? જ્ઞાન દર્શને કરીને બ્લેમ ક્લેમ ના કરી શકું. વ્યવહારે કરીને કરવું એ ઉદય કર્મ છે. જેમ રામ રાવણ સાથે યુદ્ધ કરે એ ઉદય કર્મ છે. પણ રામની દ્રષ્ટિમાં રાવણ દોષિત ના દેખાય એ એનું દર્શન છે. બોલતા નથી. દર્શન ક્લિયર જોઈએ. ઉદય તો ક્લિયર હોય જ નહીં. ઉદય એટલે હિસાબ. પ્રેમનો હિસાબ એ હોય, મારામારીનો હોય. પણ એ બંનેને જોવાનું શું કુદરતી? એમાં ડિવિઝન પાડવાનું નહીં. યુનિફોર્મ કુદરતી રચના પ્રકૃતિમાં. અને બીજું પ્રકૃતિની અંદર પરમાત્મા છે એ પણ બધામાં કેવા છે? સરખા છે. એટલે વિવિધતામાં એકતા. એ આપણા દ્રષ્ટિનો પ્રશ્ન છે. વિવિધતા છે પણ એકતા દેખાવી એ આપણા દ્રષ્ટિનો પ્રશ્ન છે. સમજાય છે? ઘણા બધા લોકોએ ભૂતકાળમાં મને પ્રશ્ન પૂછ્યા સ્ત્રી પુરુષ માટે, બ્રહ્મચર્ય માટે, અલગ અલગ સમય, અલગ અલગ વ્યક્તિઓ દ્વારા. કારણ કે બહાર જાઓ એટલે વાતો હોય છે અને આપણે કરતા. એટલે મને પૂછે કે તમે કેમ આ રીતના વાત નથી કરતા? બંનેની પ્રકૃતિ જુદી, બંનેનો સ્વભાવ જુદો, બંનેની બેઝિક ક્વોલિટી જુદી. ખ્યાલ આવ્યો? તો તમે વાત કેમ નથી કરતા? મેં કીધું મારા માટે દુનિયાની તમામ પ્રકૃતિ હોય એ કુદરતી રચના જોઉં, ધેટ ઇઝ માય યુનિફોર્મ. અને પર્ટિક્યુલર જોઉં એ રિલેટિવ સત્ય છે. રિલેટિવ સત્ય ઇઝ ઇક્વલ ટુ વિજ્ઞાન. આ મારું વિજ્ઞાન કહે છે. જો તમારે પઝલ ઉભા કરવા હોય તો રિલેટિવ સત્ય જોજો, અને પઝલને સોલ્વ કરવા હોય તો યુનિવર્સલ ટ્રુથ જોજો. You have two options. Either you see the relative truth or universal truth. Yes કે no? પઝલ ઉભા કરવા હોય તો રિલેટિવ સત્ય જોજો, તો ડિફરન્સીસ દેખાશે. હું દેખવાની વાત કરું છું, ક્રિયાની વાત નથી કરતો. ક્રિયા માત્ર કુદરતી રચના છે. એ જ વિવિધતામાં એકતા કીધી મેં. સમજાય છે? પણ દ્રષ્ટિમાં મારે કુદરતી રચના જોવું. ખ્યાલ આવ્યો? કે અવસ્થાની વેલ્યુ કરવી એ મારા જ્ઞાન દર્શન ઉપર આધારિત છે. અવસ્થાની વેલ્યુ 0 કરવી એ આધ્યાત્મ વિજ્ઞાન કહે છે. કઈ રીતે? કુદરતી રચના. અને અવસ્થાની વેલ્યુ કરવી એ ધર્મ કહે છે. કઈ રીતે? સારી પ્રકૃતિ હોવી જોઈએ, ખરાબ ના હોવી. ધર્મ કહે છે. તો ધર્મ એ મારો વિષય નથી. આધ્યાત્મ એ મારો વિષય છે. રિલેટિવ સત્ય એ મારો વિષય નથી. સનાતન સત્ય એ મારો વિષય છે. એટલે ક્લિયર કરું છું, સ્ત્રી પુરુષ એ રિલેટિવ સત્યના સબ્જેક્ટ છે, સનાતન સત્યના નથી. સનાતન સત્યમાં તો બે કુદરતી રચના છે. ખ્યાલ આવ્યો? બીજું બ્રહ્મચર્યની વાત ઘણા બધા લોકો પૂછે છે. હવે બહુ ઓછું થઈ ગયું. શરૂઆતમાં પૂછાતું હતું, કારણ કે બહાર જાઓ ત્યારે માહોલ આ જ છે, પ્રકૃતિની જ વાતો થાય. ત્યારે મેં કીધું કે 5 મહાવ્રત, જૈનોમાં કહેલા 5 મહાવ્રત, સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય, આ 5 મહાવ્રત પ્રકૃતિને લાગુ પડે છે, આત્માને લાગુ પડતા નથી. સાંભળજો ધ્યાનથી. ઓલ 5 મહાવ્રત, સત્ય, અહિંસા, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આ 5 મહાવ્રત આને લાગુ પડે છે, આને લાગુ પડતા નથી. માટે 5 મહાવ્રત છે કે નથી, પણ તમને કુદરતી રચના જોતા આવડે તમે મુક્ત છો. 5માંથી એકે ના હોય તો, અને 5માંથી એકે મહાવ્રત ના હોય તો મોક્ષને બાધક નથી. શું નથી? ધેટ્સ ઇટ. એક પણ મહાવ્રત ના હોય તો, હું દાખલા આપું છું ધીરે ધીરે, ચિંતા ના કરશો. એક પણ મહાવ્રત ના હોય તો મોક્ષે જઈ શકો. કારણ કે મોક્ષે જવું એ મન વચન કાયાનો વિષય નથી, જ્ઞાન દર્શનનો વિષય છે. વારંવાર આપણે પ્રકૃતિનો વિષય બનાવી દીધો છે. એ સામાજિક અને ધાર્મિક વાતો છે. આધ્યાત્મમાં મન વચન કાયાનો સબ્જેક્ટ આવતો નથી. બીકોઝ ફ્રોમ બર્થ ટુ ડેથ, including your mind, speech and action, behavior is to see a કુદરતી રચના. That's it. No any division required. પછી આ સત્ય બોલે છે કે અસત્ય બોલે છે, ચોરી કરે છે કે નથી કરતો, જૂઠ બોલે છે કે નહીં, મારામારી કરે છે કે નહીં,
હિંસા કરે છે કે નહીં એ સબ્જેક્ટ આવતો જ નથી. When you enter in a relative truth, they create the puzzle. But when your vision is universal truth, there is no puzzle. Just come and go. Why you give the value of temporary? You are permanent. Your vision is permanent. Why you create the value of temporary circumstances? Why? No need. પણ પેલો કે તમે જૂઠું કેમ બોલ્યા, ચોરી કેમ કરી, આમ કેમ કર્યું? By relative viewpoint, it is okay. In a society, people they say like that way. It's okay. આપણા જ્ઞાન દર્શનમાં ફેર થવો જોઈએ નહીં. દાખલો આપું છું હવે. 5 માંથી એક પણ મહાવ્રત ના હતા તોય તીર્થંકર. હું તીર્થંકરની વાત કરું છું. શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, આ ત્રણે તીર્થંકરો ચક્રવર્તી કે તરીકે જન્મ્યા. કરોડો લોકોની હિંસા કરી. સામ દામ દંડ ભેદ જૂઠ, અઢળક સંપત્તિ, આખા વિશ્વની સંપત્તિ એમની, હજારો રાણીઓ, હજારો બાળકો. 5 માંથી એક પણ મહાવ્રત નહીં. હું તીર્થંકરના બર્થની વાત કરું છું, નોટ બિફોર. એ જ અવતારે ચક્રવર્તી, એ જ અવતારે તીર્થંકર, અને એ જ અવતારે મોક્ષ. 5 માંથી એક પણ મહાવ્રત નહીં. 5 નેગેટિવ પાછા. અહિંસાની જગ્યાએ કરોડો માણસોની હિંસા, પરિગ્રહ અપરિગ્રહની જગ્યાએ ભયંકર પરિગ્રહ, મેક્સિમમ પરિગ્રહ. 6 ખંડનો જે ઓનર હોય એની પાસે શું ના હોય? એવરીથિંગ. હજારો રાણીઓ, હજારો બાળકો, યુદ્ધ કરવા માટે સામ દામ દંડ ભેદ, ચોરી. યુદ્ધ કરીને જીતવું એ ચોરી જ છે ને. 5 માંથી એક પણ મહાવ્રત નહીં. છતાં એ જ અવતારે ચક્રવર્તી, એ જ અવતારે તીર્થંકર, અને એ જ અવતારે એના થકી પણ અનેક જીવો મોક્ષે ગયા, અને એ પણ મોક્ષે ગયા. એટલે રિલેટિવ સત્ય અને ધાર્મિક સત્ય અને આધ્યાત્મ સનાતન સત્ય સાથે કોઈ લેવા દેવા નથી. So first you decided you have to follow the relative truth or universal truth. Don't create the confusion in your mind and the other people's mind. નક્કી કરો તમે કે in my vision I follow the relative truth or universal truth. If I follow the universal truth, so in my vision, any place, any time, any persons, it is not created any puzzle or question because Kudrati, that's it. Yes or no? પછી good and bad, like and dislike, profit and loss, correct or incorrect, ये शब्द आएगा? ये सब रिलेटिव सत्य में है और पूरा विश्व फंसा है रिलेटिव ट्रुथ में है. और अध्यात्म में रिलेटिव सत्य को ही अज्ञान कहते हैं. तो ये रिलेटिव सत्य को अज्ञान कहना वो सामाजिक और धर्म समाज में और धर्म में कोई कहेगा नहीं. कह सकते भी क्योंकि उनका बेस ही वही है. तो वो कैसे कहेंगे? कहेंगे वो जिसका बेस ही रिलेटिव सत्य है वो कहेंगे? नहीं कहेंगे. So don't compare with the relative truth and universal truth. Both are the different level. And both level are correct at its place. उनकी जगह पे वो सही है. जिसको अच्छा जीवन चाहिए, अच्छी प्रकृति चाहिए, जिनको सुविधा चाहिए, जिनको अच्छी लाइफ चाहिए, उनके लिए रिलेटिव सत्य करेक्ट है. हम मना नहीं करते हैं. जिसको जन्म मरण से मुक्ति पाना है और खुद के परमात्मा की ही खुद को अनुभूति करना है, उनके लिए सनातन सत्य है. अच्छे जीवन के लिए सनातन सत्य नहीं है. तो आपके ऊपर डिपेंड है कि आपको क्या चाहिए. फिर आपको ये लाइफ भी अच्छी चाहिए, मोक्ष भी चाहिए, ये दोनों पॉसिबल नहीं है. यू आर इन कंफ्यूजन. और तीसरी बात, ऐसा मत समझो कि मुक्ति के मार्ग में आगे बढ़ने वाला व्यक्ति का जीवन अच्छा नहीं होगा, क्योंकि कुदरत का भी यह कानून है.
When your vision is universal truth, the nature will give you the good life. Because of वो क्या है? गुड लाइफ देने का मतलब होता है सिंपल लाइफ, क्योंकि दिस इज नॉट योर रिक्वायरमेंट, बट बिकॉज ऑफ द गोल ऑफ योर लाइफ इज मोक्ष। तो ये नॉर्मल संसार आपको कुदरत भी देती है, क्योंकि ये बाय प्रोडक्ट है। क्या है? मैं जब अपना बाह्य जीवन सुखी होने की मैं चाहना करता हूँ, सत्ता संपत्ति की चाहना करता हूँ, अच्छे स्वास्थ्य की चाहना करता हूँ, इट मीन्स दिस इज माय रिक्वायरमेंट। फिर वो मोक्ष की बात नहीं आएगी। मगर जो लोग मोक्ष के लिए पुरुषार्थ करते हैं, इनको अच्छा लाइफ मिलना वो बाय प्रोडक्ट है, उनको मोह है। और इसीलिए सभी तीर्थंकर राजकुमार ही थे, कोई भी तीर्थंकर भिखारी के घर में पैदा, हालांकि वो निर्मोही थे, यस कि नो, फिर भी क्यों राजपाट मिला? बाय प्रोडक्ट। बिकॉज ऑफ हिज क्वालिफिकेशन नेचर विल गिव यू ऑल ग्रेट सर्कमस्टांसेस, बिकॉज वो मोह तो नहीं है उनको। मगर ये मोह नहीं है, उसका प्रूफ ये है जब भी उसको छोड़ने का संजोग आया और चले गए, पीछे मुड़ के कभी देखा नहीं है। या सुन लो कि मैंने बंगला छोड़ा, मोटर छोड़ा, गाड़ी छोड़ा, संपत्ति छोड़ी, परिवार छोड़ा, ऐसा बोलेंगे वो? और आज के साधु और सन्यासी वो त्यागी है, वैरागी। और ये मोक्ष मार्ग के लोग वैरागी होते हैं, त्यागी नहीं होते। इसीलिए उसको कहते हैं जनक विदेही। क्या बोलते हैं? होते हुए भी मोह नहीं है, और चला जाएगा तो भी मोह नहीं। तो ये आध्यात्म है, मोह नहीं होना। त्याग वो आध्यात्म नहीं है। त्यागे सो आगे, त्याग से पुण्य होता है और वैराग्य से मोक्ष। त्याग से मोक्ष नहीं है, त्याग से पुण्य है। तो त्याग अलग चीज है, वैराग्य अलग चीज। और इसीलिए आध्यात्म के मार्ग में वैराग्य जो है उसके वैल्यू है, और धर्म में त्याग के वैल्यू है। तो ये सब बातें हमको सही तरह समझनी चाहिए, इसको गोल गोल समझने की जरूरत नहीं है। दुनिया और दुनिया के धर्म गुरु और सामाजिक लोग आपको गुमराह करते रहेंगे, और कैसे भी करके वो रिलेटिव सत्य की वैल्यू बताते रहेंगे। ये उनका फर्ज है, क्योंकि ये उनका विजन है, ये उसकी अंडरस्टैंडिंग है। हमको इसमें इन्वॉल्व नहीं होना है, गलत भी नहीं कहना है, सेपरेट रहना है। नो गुड नो बैड, अंदर कहने का नो गुड नो बैड बट नॉट रिक्वायर्ड। समझ में आ गया? yes. गुड भी नहीं कहना है, बैड भी नहीं कहता है, क्या कहना है अंदर? नो कमेंट्स नो रिक्वायर्ड, जरूरत नहीं है बस। अगर मेरा शरीर संपूर्ण स्वस्थ है, कोई भी प्रकार की बीमारी नहीं है, और मैं मेडिकल स्टोर के पास से पास हो रहा हूं, इतनी सारी मेडिसिन है, मगर मैं कहूं था मेरे लिए जरूरी गलत भी नहीं है और जरूरत भी नहीं है, तो ये क्या गलत बात है? नहीं। तो ऐसा नहीं कहते कि मेडिसिन कराते हैं मगर मेरे को जरूरत नहीं, ऐसा तो बोल सकते हैं ना। तुम गलत हो या दवा गलत है ऐसा नहीं बोलेंगे, पर मेरे को रिक्वायरमेंट नहीं है, क्योंकि मेरा सब्जेक्ट रिलेटिव सत्य से ऊपर चला गया है, इसीलिए जरूरत नहीं। कोई कहता है पूजा करना चाहिए, आरती करना चाहिए, माला गिनना चाहिए, सामायिक प्रतिक्रमण करना चाहिए, उपवास करना चाहिए। आप समझे ना, ये सब कुछ धर्म के लोग बताएंगे और सदाचार की बातें सामाजिक लोग भी बताएंगे, एंड दे ऑल आर राइट एट हिज प्लेस। बट आवर विजन इज बियॉन्ड सोशल एंड रिलीजियस। सो ये सब बातें रिक्वायरमेंट नहीं है, गलत भी नहीं है और रिक्वायरमेंट।